ટોલ માથાનો દુખાવો છે। આ ટોલના કારણે અમે હેરાન થઈએ છીએ, અમારા પૈસા બરબાદ થાય છે। એક તો આ ટોલ ઊભો કરાયો જ ખોટો છે, ઉપરથી અમારો રોજનો રસ્તો હોવાથી અમારા ખિસ્સા ખાલી થાય છે। હવે અમે પરિવારનું ગુજરાન ચલાવીએ કે ટોલ ટેક્સ જ ભર્યા કરીએ? આવું અમે નહીં, બનાસકાંઠામાં વિરોધ કરી રહેલ 5000થી પણ વધુ લોકો કહી રહ્યા છે। આજે ગાંધી ચિંધ્યા માર્ગે બનાસકાંઠાના પાલનપુર નજીક જોરદાર મહારેલીનું આયોજન થયું। જોરશોરથી વિરોધ થયો, પણ એ વિરોધ કેમ? ટોલ માથાનો દુખાવો કેમ છે? જનતાની માંગ શું છે? આવા તમામ પ્રશ્નોના તમને ઉત્તર આપીએ। અમારે ટોલ ટેક્સ નથી ભરવો, અમારો રોજનો રસ્તો બહુ ખર્ચાળ છે, અમને સર્વિસ રોડ બનાવી આપો, અમારી માંગ પૂરી કરો, નહીતર પરિણામ ભોગવો। જો ને કેટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। 5000 જેટલા લોકો ભેગા થયા, પણ કેમ અને ક્યાં? તો જણાવીએ કે દિલ્હીથી કંડલાને જોડતા નેશનલ હાઈવે પર બનાસકાંઠાના પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે, જેની નજીકના ગામોમાં રહેતા લોકો આ વિરોધ કરી રહ્યા છે। એમને ટોલ જોઈતો હોય તો નવો રોડ બનાવે અને એ રોડ ઉપર એમને જેટલો ટોલ લૂંટવો એટલો લૂંટે। કારણ કે અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને આ ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળી રહી। આ પહેલા એક બેઠક મળી હતી, જેમાં 18મી તારીખે વિરોધ કરવાનું ગ્રામજનોએ નક્કી કર્યું હતું, જે અંતર્ગત આજે 15 ગામોના લોકોએ ભેગા થઈને હાથમાં બેનરો અને ડીજે સાથે મહારેલી યોજી, સૂત્રોચ્ચાર કર્યા અને ટોલ ટેક્સમાંથી મુક્તિ અને સર્વિસ રોડ બનાવવાની માંગ કરી। અમે આ ટોલ નાકાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો, પછી અમે કાયદામાં રહીશું। આ ટોલ નાકું છે એ પાલનપુરની નગરપાલિકાથી 6 કિલોમીટરની દૂરી ઉપર છે, એ કાયદેસર 10 કિલોમીટરથી દૂર હોવું જોઈએ, એટલે આ ટોલ નાકું ખરેખર ખોટું છે। બીજું, ગડકરી સાહેબ જો લોકસભામાં એવું કહેતા હોય કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ, અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે। પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર, બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે, અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે 10 થી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલ નાકાને લીધે। ગામ લોકોએ 15 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે, સાંભળો। અમીરગઢ તાલુકાના ખેડૂતોએ આમને જે ટોલ ટેક્સ અહીંયા આગળ લેવામાં આવે છે એમના માટે રેલી કરી છે અને એમને અમે આજથી 15 દિવસની ચીમકી આપી છે કે જો ટોલ ટેક્સ આજથી બંધ નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયના અંદર, આજે તો અમે 4 થી 5000 ખેડૂતો ભેગા થયા છે, પણ આવનારા સમયના અંદર અમે ટોલ ટેક્સ બંધ કરીશું, રોડ બ્લોક કરીશું, એવા આંદોલનો પણ અમે કરીશું। આ મામલો ઉગ્ર થતા અમે ટોલ ટેક્સના મેનેજર પાસેથી જવાબ માંગ્યો કે આ મુદ્દે શું થઈ શકે છે, તો સાંભળો તેમણે શું કહ્યું। ભારત સરકારના જે નિયમ પ્રમાણે, એટલે કે મોર્સની જે ગાઈડલાઈન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઈન છે એના પ્રમાણે 20 કિલોમીટરમાં વસવાટ કરતા દરેક વિલેજર્સ અને કાર ધારક, વ્હાઇટ નંબર પ્લેટ કાર ધારકને 350નો માસિક પાસ છે, જેમાં એમને અનલિમિટેડ ટ્રીપ મળે છે। સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં, એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે। ટોલ ટેક્સ મેનેજર કહે છે કે નિયમો પ્રમાણે ગ્રામજનો માટે ડિસ્કાઉન્ટવાળા પાસ રાખ્યા છે, પણ ગ્રામજનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ જ જોઈએ છે। એ ગ્રામજનો, એ ખેડૂતો કે જેમણે પોતાની કિંમતી જમીન આ રસ્તો બનાવવા ત્યાગી દીધી, આપી દીધી કેન્દ્ર સરકારને, પણ એ ગ્રામજનોનો શું હક નથી કે પોતાની જમીન આપતા પહેલા વિચાર ન કર્યો વિકાસ કરવા માટે તો એમને ટેક્સ મુક્તિ મળે? માત્ર 2 કિલોમીટર જવા માટે પણ ટેક્સ ભરવો પડે, તે ક્યાંનો ન્યાય? 15 દિવસના અલ્ટિમેટમ બાદ શું થાય છે આગળ તે જોવું રહ્યું। બનાસકાંઠાથી સંવાદદાતા રોહિત ઠાકોરની સાથે મુક્તિ ચૌધરીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।